નમસ્કાર મિત્રો. ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુજી અને ધન્ય દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી 13 એપ્રિલ વરુતિથિની એકાદશીના દાડે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ બની રહ્યો છે. ગુરુ પુષ્પ અમૃત યોગ, મહાલક્ષ્મી યોગ, ધન યોગ અને રાજયોગ. 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો થશે કરોડપતિ, માલામાલ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી 13 એપ્રિલ વરુતિથિની એકાદશીના દિવસે બનતા દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ, ગુરુ પુષ્પ અમૃત યોગ અને ધન યોગ અને રાજયોગમાં 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે, કરોડપતિ બનવાના છે. ખુદ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મી હવે આ 6 રાશિના લોકોના જીવનના બધાય દુઃખ, દર્દ, કષ્ટ, સંકટ વરુતિથિની એકાદશીના દિવસે દૂર કરવાના છે. અને હવે આ 6 રાશિના લોકોના જીવનમાં ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે, જેનાથી હવે આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, એ નસીબદાર અને ભાગ્યશાળી 6 રાશિના લોકો કયા કયા છે જે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આજે 13 એપ્રિલ વરુતિથિની એકાદશીના દિવસથી ધનથી માલામાલ થવાના છે, કરોડપતિ બનવાના છે. મોટી મોટી ખુશખબરીઓ હવે આ 6 રાશિના લોકોને મળવાની છે. ખુદ વિધાતા પણ નહીં રોકી શકે. મિત્રો, હવે આ 6 રાશિના લોકોને કરોડપતિ બનતા અને માલામાલ થતા વરુતિથિની એકાદશીના દિવસે મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ. મિત્રો, આ 6 રાશિના લોકો માટે આ વિડીયો બહુ જ કામનો છે, એટલે મિત્રો વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળો. વિડીયો આગળ વધારીએ એ પહેલા મિત્રો, ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મીનારાયણ લખજો, જેથી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને એમના આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવાર ઉપર સદાય વરસતા રહે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે વરુતિથિની એકાદશી હિન્દુ ધર્મનો એક ખાસ વ્રત માનવામાં આવે છે, જેને બહુ જ પુણ્યશાળી અને શુભ ફળ આપનારું માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવાથી જીવનના બધાય પ્રકારના દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટ દૂર થઈ જાય છે. મિત્રો, કહેવાય છે કે આ એકાદશીનો વ્રત કરવાથી માણસને અક્ષય પુણ્ય ફળ મળે છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ સાલ વરુતિથિની એકાદશી 13 એપ્રિલને સોમવારના દિવસે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ દિવસે તમારે સવારે વહેલા જાગી જવાનું છે, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરવાના છે. સૌથી પહેલા ભગવાન સૂર્યદેવને એક લોટો જળ અર્પણ કરવાનું છે અને મિત્રો, ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લેવાનો છે. એ પછી પૂજાની જગ્યા સાફ કરીને ત્યાં એક બાજટ ઢાળીને એના પર પીળું કપડું પાથરવાનું છે. એના પર ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની મૂર્તિ પધરાવવાની છે. ભગવાનને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. એમને પીળા વસ્ત્ર, પીળા ફૂલ અને તુલસીના પાન અર્પણ કરવાના છે. ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને વરુતિથિની એકાદશી વ્રતની કથા વાંચવાની છે. છેલ્લે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની આરતી કરવાની છે અને એમના ભજન કીર્તન કરવાના છે. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવાનો
એમના નામનો જાપ રાતે અને દાડે કરવાનો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી રાજી થઈને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે. અને મિત્રો, તમારે આ દિવસે સિઝનલ ફળ તરીકે ટેટી જરૂર ચડાવવી જોઈએ. આ દિવસે ટેટી ધરાવવાની પરંપરા છે. આ સિવાય તમે સ્વાસ્તિક મીઠાઈ અને પંચામૃતનો ભોગ પણ ધરાવજો. મિત્રો, યાદ રાખજો કે ભગવાન વિષ્ણુજીના ભોગમાં તુલસીનું પાન જરૂર મૂકવાનું છે. ધ્યાન રાખજો કે પદ્મ પુરાણ મુજબ વરુતિથિની એકાદશીનું વ્રત કરવાથી માણસને કન્યાદાન જેટલું પુણ્ય ફળ મળે છે. સાથે જ મિત્રો, આ દિવસે દાન, પુણ્ય અને ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની અડચણો દૂર થાય છે અને ધન, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થાય છે. વળી મિત્રો, આ વ્રત રાખવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય મળે છે અને કૌટુંબિક જીવનમાં સુખના યોગ બને છે. ધન સંપત્તિનો વાસ થાય છે. અને મિત્રો, તમારા જીવનમાં વરુતિથિની એકાદશીનું વ્રત કરનારાઓએ ચોખા ના ખાવા જોઈએ. સાથે જ સ્વાસ્થિક ભોજન કરવું અને લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓથી છેટા રહેવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. મન, વાણી અને કર્મથી શુદ્ધતા રાખવી જરૂરી છે. મિત્રો, આ દિવસે તમારે પીપળાના ઝાડની પૂજા જરૂર કરવી જોઈએ. કેમ કે મિત્રો, એકાદશીના દિવસે અંધાય દેવી દેવતાઓનો વાસ પીપળામાં હોય છે. સાક્ષાત ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. તો મિત્રો, આ દિવસે તો તમારે પીપળાના ઝાડ નીચે લોટનો ચોમુખી દીવો બનાવીને એમાં લાલ કલાવની વાટ મૂકીને દીવો જરૂર પ્રગટાવવો અને એ પછી દીવાની અને પીપળાના ઝાડની એક સાથે પરિક્રમા કરવી. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો અને તમારી મનોકામના માગવી. મનોકામના પૂરી થશે, જીવનમાંથી મુસીબતોનો અંત આવશે અને જીવનમાં અપાર ધન અને સુખ શાંતિ મળશે. અને મિત્રો, આ દિવસે તમારે અન્ન, ધન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. જેવું પણ થોડું ઘણું તમારાથી બને એવું દાન જરૂર કરજો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી રાજી થાય છે અને માણસની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દે છે અને માણસનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. હવે મિત્રો, વાત કરીએ 6 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જે આ વખતે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વરુતિથિની એકાદશીના દિવસે બની લહેરા દેવીય દુર્લભ મહાશુભ સંયોગમાં ધનથી માલામાલ થશે અને કરોડપતિ બનશે. ખુદ વિધાતા પણ નહીં રોકી શકે. આ 6 રાશિના લોકોને કરોડપતિ બનતા આ વખતે વરુતિથિની એકાદશીના દિવસે. તો ચાલો મિત્રો, હવે જાણીએ કઈ કઈ છે એ 6 ભાગ્યશાળી રાશિઓ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આજકાલના મોંઘવારીના જમાનામાં કોઈ એવું નથી જે ઈચ્છતું હોય કે એની પાસે પૈસાની તંગી હોય. દરેકની એ જ ઈચ્છા હોય છે કે એની પાસે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ઢગલો રૂપિયો હોય. અને જ્યારે ઢગલો રૂપિયો હશે તો જલસાવાળી જિંદગી પણ હશે. જો બહુ વધારે નહીં તો એટલું તો હોય જ કે જેનાથી ગુજારો થઈ શકે. તો મિત્રો, આજની જિંદગીમાં જો રૂપિયો, પૈસો ના હોય તો ઘરની હાલત ખરાબ થઈ જાય છે. ગરીબી જોવી પડે છે. જો મિત્રો તમારી પાસે ધન છે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ખુશીઓ આવે છે અને તમારા તમામ અટકેલા કામ ટાણે પૂરા થવા લાગે છે. ધન મેળવવા માટે લોકો આકરી મહેનત કરે છે. કેટલાક લોકો કપટ કરીને જલ્દી પૈસા કમાવાની કોશિશ કરે છે. પણ મોટા ભાગના લોકોની એ જ ફરિયાદ હોય છે કે પૈસા આવે છે પણ તરત વયા જાય છે. એટલે જ મિત્રો કહેવાય છે કે ધન હંમેશા ઈમાનદારીથી કમાવવું જોઈએ. કેમ કે એ જ ધન સાચા કામમાં આવે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે
ધનની દેવી માતા લક્ષ્મીને કહેવાય છે અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુજી છે અને જેમની પર એમની કૃપા થઈ જાય છે એનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તો મિત્રો, આ વાત તો આપણે અંદાય જાણીએ છીએ. આ દુનિયામાં બધા સરખા નથી હોતા. કોઈની અમીરી અને ગરીબી એની મહેનત પર આધાર રાખે છે. જો કોઈ ગરીબ જન્મ્યો હોય તો એ પોતાની મહેનતથી અમીર બની શકે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે અમીર હોય કે ગરીબ, એમનામાં પૈસા કમાવાની ભૂખ બીજા કરતાં વધારે હોય છે. એવામાં જ્યારે ગ્રહ નક્ષત્રોમાં કોઈ પણ ફેરફાર થાય તો એની બધી રાશિઓ પર ક્યાંક સારી તો ક્યાંક નરસી અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે એવો મહાસંયોગ વરુતિથિની એકાદશીના દિવસે બની રહ્યો છે, જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની કૃપા 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો પર થવાની છે, જેનાથી હવે આ 6 રાશિના લોકોની મનોકામનાઓ પૂરી થશે. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી હવે આ 6 રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે. ધનથી માલામાલ થવાના છે. મોટી મોટી ખુશખબરીઓ હવે આ 6 રાશિના લોકોને વરુતિથિની એકાદશીના દિવસે મળવાની છે. જે 6 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે મિત્રો વાત કરી રહ્યા છીએ, જેની પર ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા આ વખતે વરસવાની છે. એમાં જે મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ વખતે વરુતિથિની એકાદશી તમારા માટે બહુ જ શુભ યોગમાં છે. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમને હવે બહુ મોટો ધન લાભ મળવાનો છે. ખુદ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મી તમારા ઘરે પધારશે અને તમારી જોડે ખુશીઓથી ભરી દેશે. મિત્રો, તમે દરેક મુસીબતોનો સામનો કરી શકશો અને જીવનમાં અપાર ધન, સુખ, સંપત્તિ મેળવશો. આર્થિક હાલત સુધરશે, જીવન આનંદમય અને સુખમય બનશે. સંતાન તરફથી મોટી સફળતા મળશે, સારી નોકરી મળશે અને વ્યાપારમાં સારા નફાના યોગ છે. સારા સમય તમારા પક્ષમાં છે અને ભાગ્યશાળી છે. સમયનો પૂરો ફાયદો ઉઠાવવો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ વખતે વરુતિથિની એકાદશી તમારા માટે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જબરદસ્ત ધન પ્રાપ્તિના યોગ લઈને આવી છે, જેના કારણે આ સમય તમારા માટે બહુ ઉત્તમ રહેશે. સાથે જ તમે કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા આખા જીવનની દશા બદલી નાખશે. જીવનમાં સુખ સુવિધાઓની કોઈ ખોટ નહીં રહે. મિત્રો, તમારા નસીબમાં એવો બદલાવ આવશે કે મિથુન રાશિના લોકો તમને બધી બાજુથી લાભ જ લાભ થશે. ધન લાભ થશે, મોટી મોટી સફળતાઓ હવે તમને મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ રહેશે. સારી નોકરી મળવાના પણ યોગ છે અને ધંધામાં સારો નફો થશે. પ્રોપર્ટી પણ ખરીદી શકશો એવા પણ યોગ છે. સમય બહુ ભાગ્યશાળી છે અને સારો છે. સમયનો મિત્રો લાભ લેજો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે વરુતિથિની એકાદશી છે એ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે જબરદસ્ત ધન પ્રાપ્તિના યોગમાં છે. મિત્રો, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, પૈસા વધશે, ધન લાભ થશે, નવું કામ તમે શરૂ કરી શકશો. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને ઘરમાં શાંતિ રહેશે. જો કોઈને ઉધાર પૈસા આપ્યા હોય તો એ પૈસા પણ મળવાના પણ યોગ છે. સાથે જ નવું વાહન પણ ખરીદી શકશો એવા મોટા સંયોગ છે. મનગમતો પ્રેમ મળશે.
સંતાન પ્રાપ્તિને લગતા કોઈ સારા સમાચાર તમને મળશે અને કેટલાક પ્રેમ સંબંધો લગ્નમાં પણ બદલાય એવા યોગ છે. મિત્રો, આ સમયે જો તમે પ્રેમ કરતા હો તો એ સંબંધ લગ્નમાં બદલાઈ શકે છે. સમય અનુકૂળ છે, ભાગ્યશાળી છે, ધન પ્રાપ્તિના યોગ છે રહેશે. સિંહ રાશિના લોકો સમયનો લાભ જરૂર લેજો. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ વરુ તિથિની એકાદશી તમારા માટે બહુ જ શુભ સહયોગમાં છે. ધન પ્રાપ્તિના યોગમાં છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પહેલા જે મહેનત કરી છે એના ફળ હવે કન્યા રાશિના લોકો તમને મળવાના છે. ધંધામાં તમારી આવડત અંધાઈ જોશે. મિત્રો, તમારા વેપારમાં દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ થશે. સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. વિદેશ જવાને લગતી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. જેમ કે વિદેશ જઈને ભણવું હોય કે ધંધો શરૂ કરવો હોય, નોકરી કરવી હોય તો વિદેશ જવાની તક મળી શકે છે. એને લગતા મોટા સમાચાર મળશે. ઘર પરિવારમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે. જે મિત્રો સતત મહેનત તમે પાછળના સમયથી કરી રહ્યા છો એનું ફળ તમને જરૂર મળશે. આવકના સાધનો વધશે. ધન કમાવાની મોટી તકો મળશે. તો મિત્રો, સમયનો લાભ લેજો અને મોકાને હાથથી ન જવા દેતા. બહુ ભાગ્યશાળી સમય છે કન્યા રાશિના લોકો તમારા માટે. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ વરુ તિથિની એકાદશી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા માટે બહુ જ શુભ સંયોગમાં છે. મિત્રો, તમને આ દિવસે કોઈ સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. તમારા દ્વારા જે મહેનત કરવામાં આવી છે એનું ફળ તમને મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે. અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે. મિત્રો સાથે મેળજોળ વધશે. ઘર પરિવારના લોકો અને જીવનસાથીનો પૂરો સાથ તમને મળશે. તમારી મીઠી વાણીને કારણે અંધાઈ કામ સફળતાપૂર્વક પૂરા થશે. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી હવે મિત્રો તમને તમારા નસીબનો પૂરો સાથ મળશે. જેના લીધે ધનને લગતી તમામ મુસીબતો દૂર થશે અને મિત્રો તમારા તમામ અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં પગાર વધારો, બદલી કે પ્રમોશનના યોગ છે. વેપારમાં જોરદાર પ્રગતિ થશે. સારો નફો થશે. સંતાન પ્રાપ્તિને લગતા સમાચાર મળશે. નવું વાહન, મકાન કે પ્રોપર્ટી પણ ખરીદી શકશો. ભાગ્યનો જોરદાર સાથ મળશે. તુલા રાશિના લોકો સમયનો લાભ લેજો. બહુ જ ભાગ્યશાળી સમય છે તમારા માટે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે 6ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ વરુ તિથિની એકાદશી તમારા માટે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જબરદસ્ત ધન પ્રાપ્તિના યોગમાં રહેશે. મિત્રો, તમને ધન મળશે. અટકેલો રૂપિયો હોય, બિઝનેસ વ્યાપાર દ્વારા હોય કે નોકરીમાં પ્રમોશન કે ઇન્સ્પેક્ટર દ્વારા હોય, પૈસા તમારી પાસે આવશે જ આવશે. ધન પ્રાપ્તિના જોરદાર મોકા છે. આવકના સાધનો વધવાની તક મળશે. વેપાર અને નોકરી દરેક ક્ષેત્રમાં સફળતા મિત્રો તમારા કદમ ચૂમશે. વિદેશ જવાનું સપનું પૂરું થશે. વિદેશ જઈને ભણવાનું હોય, નોકરી કરવાની હોય કે ધંધો શરૂ કરવાનો હોય તો કુંભ રાશિના લોકો હવે તમારું આ સપનું પૂરું થશે. ઘર પરિવારમાં ખુશીઓ અને આનંદનું વાતાવરણ રહેશે. મનગમતો પ્રેમ મળશે અને પ્રેમ સંબંધો લગ્નમાં બદલાશે એવા પણ યોગ છે. ઘરના સભ્યો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. પરિવાર સાથે સારા સમયનો આનંદ લેશો. નવું વાહન, મકાન કે પ્રોપર્ટી ખરીદવાના પણ યોગ છે. મિત્રો, સમય તમારી તરફેણમાં છે. તકો જોરદાર મળશે. સમયનો લાભ જરૂર લેજો. તો મિત્રો,
આ હતી એ 6 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ જેમને ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ વખતે વરુ તિથિની એકાદશીના દિવસે મોટી ખુશખબરીઓ મળવાની છે. મિત્રો, આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીનારાયણ જરૂર લખજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.